શિવપુરાણનું શ્રવણ અને વ્રતના નિયમો. શુદ્ધતાપૂર્વક ભક્તિભાવથી ઉત્તમ શિવપુરાણ સાંભળે. આ કથાનો વ્રતપૂર્વક શ્રવણ કરનારે દરરોજ એક જ વાર હવિષ્યાન્ન ભોજન કરવું જોઈએ. જે રીતે કથા શ્રવણનો નિયમ સુખપૂર્વક જળવાઈ શકે એવું જ કરવું જોઈએ. ગરિષ્ઠ અન્ન, પકવાન, દાળ, બળી ગયેલું અન્ન, સેમપાપડી કે વાલોડ, મસૂર, ભાવદૂષિત તથા વાસી અન્ન ખાઈને કથાવ્રતી પુરુષે ક્યારેય કથા શ્રવણ કરવું નહીં. જેણે કથા શ્રવણનું વ્રત લીધું હોય તેણે ડુંગળી, લસણ, હિંગ, ગાજર, માદક વસ્તુ તથા આમિષ કહી શકાય તેવી વસ્તુઓનો ત્યાગ કરવો. કથાનું વ્રત લેનારે કામ, ક્રોધ વગેરે 6 વિકારો, બ્રાહ્મણોની નિંદા તથા પતિવ્રતા અને સાધુ સંતોની નિંદાનો પરિત્યાગ કરવો જોઈએ. કથાવ્રતી પુરુષે હંમેશા સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય તથા હાર્દિક ઉદારતા આ સદ્ગુણો સદા અપનાવી લેવા. શ્રોતા સકામ હોય કે નિષ્કામ હોય તે નિયમપૂર્વક કથાશ્રવણ તો કરે જ. સકામ પુરુષ પોતાની ઇચ્છિત કામનાને પ્રાપ્ત કરે છે અને નિષ્કામ પુરુષ મોક્ષને ઉપલબ્ધ થાય છે. દરિદ્ર, ક્ષયરોગી, પાપી, ભાગ્યહીન તથા સંતાનરહિત પુરુષ પણ આ ઉત્તમ કથાનું શ્રવણ કરે. કાકવંધ્યા વગેરે જે 7 પ્રકારની દુષ્ટ સ્ત્રીઓ છે તેમણે તથા જેને ગર્ભપાત થતો હોય તેણે શિવપુરાણની ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ. હે મુને, સ્ત્રી હોય કે પુરુષ બધાએ યત્નપૂર્વક વિધિવિધાનથી શિવપુરાણની આ ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ. શિવપુરાણના શ્રવણનો ઉત્સવ અને પૂજન. હે મહર્ષે, આ પ્રમાણે શિવપુરાણની કથાનો પાઠ અને શ્રવણ સંબંધી યજ્ઞ ઉત્સવની પૂર્ણાહુતિ થાય ત્યારે શ્રોતાઓએ ભક્તિ અને પ્રયત્નપૂર્વક ભગવાન શિવજીની પૂજાની જેમ જ પુસ્તક પુરાણની પણ પૂજા કરવી જોઈએ. ત્યાર પછી વિધિપૂર્વક વક્તાનું પણ પૂજન કરવું આવશ્યક છે. શિવપુરાણના પુસ્તકને આચ્છાદિત કરવા માટે નવીન અને સુંદર પોઠી ઢાંકણ કરવું અને એને બાંધવા માટે દ્રઢ અને દિવ્ય દોરી બાંધવી. પછી એનું વિધિવત પૂજન કરવું. હે મુનિશ્રેષ્ઠ, આ રીતે મહાન ઉત્સવની સાથે પુસ્તક અને વક્તાની વિધિવત પૂજા કરવી. વક્તાની સાથે સહાયમાં બેઠેલા સહાયક પંડિતને પણ એ જ પ્રમાણે ધન વગેરે દ્વારા લગાર ઓછો પણ સત્કાર કરવો. ત્યાં આવેલા બ્રાહ્મણોને અન્નધન વગેરેનું દાન કરવું. સાથે જ ગીત, વાદ્ય અને નૃત્ય દ્વારા મહાઉત્સવનું આયોજન કરવું. હે મુને, જો શ્રોતા વિરક્ત સાધુ મહાત્મા હોય તો એમના માટે કથા સમાપ્તિના દિવસે વિશેષ રૂપે ગીતાપાઠ કરાવવો. એવું